જય સચ્ચિદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હલો. યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
ચાલો આપણે તો આપણું કામ કરીએ ભલે ને. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમુક્કારો સૌ પાવપનાસનો મંગલાણંચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપની વાણીનું અખંડ નિધિ ધ્યાસન અને આપની વ્યક્ત પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર અનુભવાય એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન, આપની કૃપાથી અમને આ નામધારીની ટેપ રેકર્ડને જેમ છે તેમ જોવાની, વાણીનું સંપૂર્ણ વિજ્ઞાન, એના સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ ફોડો સાથે અમારામાં ખુલ્લું થાય અને એ વિતરાગ જ્ઞાન પ્રકાશમાં આપના અંતરાશય મુજબ જાગ્રતપણે પુરુષાર્થમાં રહેતા પરિણામ સ્વરૂપે આ નામધારીની ટેપ રેકર્ડ આપના જેવી જ થતી જાય, સર્વ દોષોમાંથી મુક્ત થતી જાય, એવી પરમ કૃપા કરજો. હું શુદ્ધાત્મા છું, હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું, હું નામધારીની ટેપ રેકર્ડથી તદ્દન જુદો, એને કેવળ જોનારો અને જાણનારો એવો શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. સાહેબ આપણે સાહજિક જ સાંભળો તો ખરા, જોધપુર જેવું સાહજિક જ રાખીએ આપણે. હા, એટલે અમે બે જ્યાં જે દર્શન શું છે સાથે સાથે જ કરીશું. 1 લીટી 2 લીટી 2 વાક્ય જોત ખરા. એ પણ એક અમારે જોધપુરમાં એવો અનુભવ થયો હતો ને, તિવરીમાં. અને સુંદર દાદા ભગવાન બધાની અંદર કામ કરી જ રહ્યા છે, આપણા બધાની અંદર કામ કરે છે. તો આપણો આ વિતરાગ સ્વાધ્યાય પ્રયોગ કહેવાય. શું કહેવાય? હા, એમાં દાદાને પ્રાર્થના કરીને આ ની આઈડેન્ટિટી જ ના રહે તો બહુ સુંદર રહે. શું છે? અને અહીંયા આ પ્રયોગમાં એ થઈ શકે એવું છે. શું થઈ શકે એવું છે? એટલે વચ્ચે જ રાખીએ માઇકને આપણે, એટલે બંનેમાંથી મારો અવાજ તો એમ જ હશે. બધું સરખું જ છે. તો ચાલો આપણે
માઇક જોઈશે ને? હા, તો કંઈ વાંધો નહીં. એ તો આપણે વાંધો નહીં. હા, આપણે થયા કરશે. આપણે દાદાને પ્રાર્થના કરી છે, એ સહજ ભાવે થશે. બરાબર, એ માઇક આપ. તો પાંચમી કલમ આપણે ઘણી વાત થઈ, બોલીએ કરી, પણ મારે જોવું તો પડે ને કે નામધારીની ટેપ રેકર્ડમાં દાદાએ એક વાક્ય કહ્યું, પરિણામ પામે એનું નામ ધર્મ. શું છે? જો રિઝલ્ટ ના આવે તો મારા પ્રયોગને હું સમજ્યો નથી. પહેલું તો પ્રયોગ સરખો સમજવું, પછી પ્રયોગમાં જે સમજ પ્રાપ્ત થઈ એ દાદાના અંતરાશય પ્રમાણે હોય, અને પછી તો જાગૃતિ ને પુરુષાર્થ સ્વાભાવિક થાય. શું થાય? અહીંયા રસ્તા પર ભૂવા પડ્યા ખાડા વરસાદમાં, તો હું જાણી જોઈને થોડું અંદર પડું, પણ ના જોયું હોય તો પડી જવાય. પણ ભૂવાને સમજ્યા પછી અંદર પડી જાય નહીં. કોઈ પડી જાય? મૂર્ખોય ના પડી જાય. કારણ કે એને પરિણામની ખબર છે. શું છે? પરિણામલક્ષી દ્રષ્ટિ છે એની પાસે. શું છે? તો આપણે આપણા રોજના વ્યવહારમાં આજે નામધારીની ટેપ રેકર્ડ, બે પક્ષ છે એના વાણીના. પાંચમી કલમ આપણી નામધારીની ટેપ રેકર્ડની ભૂલોની વાત કરે છે, કઠોર કે તંતીલી ભાષાની સામે મૃદુ રુજુ ભાષા. પણ એનો બીજો પક્ષ પણ આપણે જોડે જોડે જોઈશું કે બીજાની ટેપ રેકર્ડ વાગે છે, મશીનમાં જાય છે, ત્યારે મારી વાણી કેવી નીકળે છે. એની અસર ના થાય તો વાણી મારી બગડે કે એની રિએક્શનરી નીકળે નહીં. પણ એ પણ એટલું જ મહત્ત્વનું છે. જેટલું મારી ટેપ રેકર્ડને હું જોઉં એટલું મહત્ત્વનું છે, એટલું જ બીજાની ટેપ રેકર્ડ વાગે છે અને મશીનમાં જાય છે એને શું અસર થાય છે. અને તે વખતે મને વિજ્ઞાનનો અજવાળું હાજર રહે છે કે નથી રહેતું, એ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણે એકલા તો આપણી રીતે ઘણો પુરુષાર્થ જાગૃતિ માંડી હોય, પણ કાલનો જ દાખલો આપો. અમારે ત્યાં જેવું બન્યું કે એક દર્દીને જોયા અમે, એકવાર આવેલા હતા 5 દિવસ પર, ને એની આંખ લાલ હતી ને ફરી બીજી વાર આવવું પડ્યું છે એને. તો અમારી દ્રષ્ટિએ તો એવું બને કે બધા રોગ પહેલી વિઝિટમાં ન મટી જાય. એટલે મેં બહુ જ કાળજીથી શૈલેષભાઈને બધું જ ચેક કર્યું, કોઈ પણ ફેક્ટર રહી ના જાય. જે દવા લખી દીધી. એટલે ભાઈ બહાર ગયા રિસેપ્શન પર અમારા. એટલે રિસેપ્શનિસ્ટે નિયમ પ્રમાણે કીધું કે સાહેબ રીકન્સલ્ટિંગના 300 રૂપિયા આપવાના થાય છે. હવે પેલા ભાઈની સમજણ એવી કે ભાઈ મેં એકવાર 600 રૂપિયા આપીને તમારે ત્યાં ફાઇલ ખોલાવી, તો રોગ ના મટે ત્યાં સુધી તમે ફરી કેમ ફી માગો છો? શું કહ્યું? એટલે પેલા બેને બી એવું કહ્યું કે ભાઈ બધે કોઈ પણ દવાખાનામાં જોઈ લો, કોઈ રોગમાં 2 વિઝિટ થાય, 1 થાય ને 12 10 થાય, તો ડૉક્ટર એની ફી તો લે ને ભાઈ, બધે એવો નિયમ છે. પછી ત્યાંથી પત્યું નહીં, એટલે કે મારે ડૉક્ટરને મળવું છે. સારું ભાઈ, આવ્યા. એટલે 1-2 વાર શાંતિથી સમજાવ્યું કે ભાઈ નિયમ આવો છે કે તમારે ના, એને શાંતિથી એની ટેપ રેકર્ડ વાગતી હોત તો કદાચ ભલે કંઈ વાંધો નહીં. ઘણા એવું રિક્વેસ્ટ કરે અમને કે સાહેબ તો સારું ના આપીશ ભાઈ, પણ જરાક ટોન એવો હતો. એટલા રિએક્શનની વાત કરું. શું વાત કરું છું? એટલે 2-3 મિનિટ ચાલી શાંતિથી. પછી એનેથી એવું બોલાવ્યું કે પેલા ડૉક્ટરે મોકલ્યા, એટલે જનરલ પ્રેક્ટિસ તમારે ત્યાં આવ્યો, એણે મારી પર એક્સપેરિમેન્ટ કર્યા. એટલે એનો કહેવાનો અર્થ કે તમે મારી પર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો. એટલે ઉછળ્યું અહીંથી. શું થયું કે મેં કહું, જો આવું જ તમે માનતા હો તો આખા ગામમાં કોઈની પર તમને વિશ્વાસ પડશે નહીં. આવું તેવું ચાલ્યું. પછી પેલો કે પણ સાહેબ તો પછી અમે ડૉક્ટર, એટલે એની સમજ પ્રમાણે ચાલતું હતું. એટલે વાત જરા વધી ગઈ. એટલે ટેપ રેકર્ડથી શું બોલાઈ ગયું, કંઈ વાંધો નહીં, પૈસા ના આપશો રીકન્સલ્ટિંગ, પણ હવે તમને વિશ્વાસ ના હોય તો તમને જ્યાં વિશ્વાસ હોય ત્યાં દવા કરાવી લેજો. એટલે પેલો શું કે સાહેબ તમે ડૉક્ટર થઈને આવી વાત કરો તો એટલે આ શું થયું તો કે ઘણું સાચવી રાખેલું, પણ જે નીકળી તે વખતે જાગૃતિ સંયમ ઓછો પડી ગયો. શું પડી ગયો? અને એ બધું ખબર હતી કે એની સમજણ પ્રમાણે કે છે. એટલે આ વાત નાની છે, પણ આવું બની શકે. એટલે વ્યવહારમાં આટલું જ મહત્ત્વનું છે કે પહેલું તો મારી ટેપ રેકર્ડને હું સાચવું, એ તો મહત્ત્વનું છે જ. સરખી રીતે મેં સમજ્યા, બધું સરખી રીતે જ કર્યું, શાંતિથી એનો રોગ વાત. પણ જ્યારે આવ્યું સામે ત્યારે પછી થોડા વખત પછી લીક થઈ ગયું. શું થઈ ગયું? એને અંદર ખબર પણ પડી કે આપણી ભૂલ થઈ ગઈ. એને બધો અધિકાર છે, મને અધિકાર નથી. કારણ કે મારી પાસે જાગૃતિ છે, સમજણ છે, વિજ્ઞાન છે.
એને તો બધોય અધિકાર છે. કારણ અને જેવી જેની સમજણ આ વર્લ્ડમાં બધી જ જાતનું આવશે તમારી સામે. દાદા ભગવાન સામે આવ્યું સ્ટેજ ઉપર, એટલું બધું ઉપાલંબ કટાક્ષ ને દાદાને કાપ કાપ બધું જ આવ્યું, પણ એ પોતાના સમજણમાંથી ખસ્યા નહીં. પણ આ એક બીજો મહત્ત્વનો ભાગ મને લાગે કે બીજાની ટેપ રેકર્ડ જ્યારે આવે ત્યારે પણ આપણી પાસે વિજ્ઞાન જાગૃતિ એટલી જ આવશ્યક છે. આ પહેલી તો છે જ, બીજી પણ આવશ્યક છે. ખ્યાલ આવ્યો કે? એટલે તમારે હવે કંઈક વાત કરવી હોય તો કરો રોજબરોજના અનુભવમાંથી. હું તો એવું માનું, સમજુ શૈલેષભાઈ, કે ઇન્ફોર્મેશન એટલે બધી વાત ના ખબર હોય તો વાંધો નહીં, પણ મને જે જરૂરી છે ઉપયોગમાં આવવી જોઈએ. શું થવું જોઈએ? દાદાની બધી વાત, બધી દવાની બાટલી બધા વખત કામની જરૂરી નહીં, પણ જ્યારે જે જરૂર છે ત્યારે મને હાજર થાય, જાગૃતિ આપે અને કામમાં લાગે. એ જ મારી દાદાને પ્રાર્થના છે, એ જ મારી જાગૃતિ ગણું કે એ જ મારો પુરુષાર્થ ગણું. બરાબર? કાંતિ કહેજો હા વચ્ચે પ્લીઝ. હું કાંતિ આનંદજીને વિનંતી કરું છું કે સહેજા સહેજ ચાલવા દેજો. હા ના, એટલે આપણું જય સચ્ચિદાન. તમે જે કીધું ને હમણાં સ્ટેજ પર કે તમે જે આખા દિવસમાં તમારી વાણી તમે જે બીજાને પીરસો છો, કે તમે પોતે મોબાઈલ ઓન કરીને જુઓ તો તમને ખબર પડશે કે તમારી વાણી ક્યાં ક્યાં જગ્યાએ કેવી પીરસાય છે. તો પછી તમને ખ્યાલ આવશે કે આખા દિવસમાં તમે ક્યાં ક્યાં જગ્યાએ કેવી કેવી વાણી પીરસી છે. પછી તમે સામાન્ય જવાબ આપો. એમ તમે કદાચ 100 ગુના કર્યા હશે તો તમને 99 તો તમારા યાદ આવશે. અને તમારી વાત બહુ જ સાચી છે કે જો આખો દિવસ એક દિવસ મોબાઈલ ચાલુ રાખીને તમે જુઓ કે તમે આખા દિવસ દરમિયાનમાં સવારથી સાંજ સુધીમાં ક્યાં ક્યાં જગ્યાએ લોકોને કેવી સરસ સરસ સ્વાદિષ્ટ વાણી પીરસી છે, એનો સ્વાદ તમે પણ માણો, તમને ખબર પડશે કે આ વાણી ક્યાં ક્યાં ને કેવી કેવી પીરસાઈ છે. પછી બીજાની અમે વાણી ઉગામો તો તમને ખ્યાલ આવશે. એટલે આમાં શું સિદ્ધાંત છે, જાગ્રત હોય તો બહુ, પણ એટલું બધું નથી રહેતું. એટલે અમે સર્જનો શું કરીએ, અમારી જ સર્જરીની વિડીયો કરવામાં આવે અને નવરાશના સમયે જોવામાં આવે ત્યારે ખબર પડે કે આ ભૂલ ક્યાં થઈ છે તો ફરી ન થાય એમ. એટલે રિવ્યૂ પ્રોસેસ શુદ્ધાત્માની શક્તિ છે, પણ આટલું બધું નીકળે છે ને એમાં કેટલીક જાગૃતિ રહ્યા અને કેટલીક સમજણ તો પછી આટલું કેટલો સુધારો નીકળે જ નહીં. સુધારો કેટલો થઈ જગ્યો હોત એમ. સવારમાં ઉઠીને થોડુંક ટાઈમ આપણે કરીએ છીએ કે હે દાદા ભગવાન આખા દિવસ દરમિયાન જે પણ કંઈ ફાઇલ આવે એનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો કે જેથી કરીને વાણી વર્તનમાં પણ ન નીકળાય. પછી પણ નીકળે છે તો પછી શું કરવાનું? હા, કરવાનું. મારી ઘડી ઘડી ભૂલ થાય કોઈ સર્જરી કરાવવા આવે મારી પાસે? કોઈ ના આવે. કોઈ ના આવે. શું કરે? કોઈ ના આવે. એટલે એનો અર્થ જ મેં પહેલાં શું કહ્યું, હું એવું મારા માટે મેં એવું સમજણ રાખી છે. પહેલું તો વિજ્ઞાન બરાબર સમજ્યો નથી. વિજ્ઞાન બરાબર સમજો. જો વિજ્ઞાન સમજાય તો એનું પરિણામ સ્વયંભૂ આવ્યા વગર રહે નહીં. બીજું, વિજ્ઞાન સમજ્યા પછી એ પ્રમાણે મારો જાગ્રત પુરુષાર્થ પણ તો જોઈશે કે નહીં જોઈએ. આ તો શું થાય, અંદર ઉપરાણું લેનારા છે. શું છે? બરાબર છે, ઉપરાણું લેનારા, નિકાલી છે, ભરેલો માલ છે, ભરેલો માલ, ટેપ રેકર્ડ છે. એટલે હામે નાની વાગે ત્યારે ટેપ રેકર્ડ હાજર રાખવાનું કે એને કરતા ના જોવાય. મારી વાગતી હોય ત્યારે તો મારે મારી ટેપ રેકર્ડની ભૂલ જોવી પડે. હવે એનો દાખલો આપું. દાદા ભગવાન કેટલું બધું ઊંચી એમની સ્થિતિને દશા જવલ્લે જ એમ, પણ એકવાર દાદાથી સત્સંગમાં બોલાઈ ગયું કે આ સાધુ એટલે એમ કે આ બધા બાવા બાવલી જે કંઈ શબ્દ નીકળ્યો કંઈ સમજતા નથી ને લોકોને કે કરે એવું કંઈક નીકળી ગયું. દાદા કહે છે તરત જ અમારે આનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે અમારા જેવા બેઠા હતા બધા, એણે કીધું કે દાદા તમારો હેતુ કંઈ એમને ખોટા કહેવાનો છે ને અમને સમજાવવા માટે તમે તો સારા હેતુથી કહ્યું કે વાત શું છે. એ લોકો અહીંયા હાજર નથી, એમને દુઃખ પણ થયું નથી, તો પ્રતિક્રમણ કેમ તમારે? દાદા કે કારણ કે આ વાણી સ્યાદવાદની બહાર નીકળી. કેવી રીતે? તો કે અમારા જૂના જ્ઞાનમાં એવું હતું કે અમની ભૂલ છે, આ સમજતા નથી. આજના જ્ઞાનમાં એવું નથી કે આ સમજતા નથી, આ સમજતા નથી કે એમની ભૂલ છે, એટલે સ્યાદવાદ પર વાગી ગઈ ચોકડી. શું થઈ ગયું? આટલી જાગૃતિ છે. શું છે? તરત જ કીધું કે તરત જ અમારે આની પાછળ ને પાછળ પ્રતિક્રમણ હોય. શબ્દ તો એક બે જ નીકળ્યા હતા, પણ પોતાના જ્ઞાનમાં
એટલે ટેપ રેકર્ડ દાદા કહે છે કે તમે શ્રોતા છો, આ ઓરિજિનલ ટેપ રેકર્ડને છે એ વક્તા છે ને અમે જ્ઞાતા, પણ સાથે સાથે શું કહે છે કે અમારા જ્ઞાનમાં નાનામાં નાની ભૂલ થતી હોય તો તરત જ અમને જણાય અને તરત જ પાછળને પાછળની દવા પ્રતિક્રમણ કે જે કંઈ પણ હોય થઈ જાય. હવે પ્રતિક્રમણ એ ખાલી સ્થૂળ પ્રક્રિયા નથી, એ સમજણની શુદ્ધિ, દર્શન શુદ્ધિનો પ્રયોગ છે. દાદાએ શું કહ્યું, અમારા પાછલા જ્ઞાનમાં એવું હતું કે સમજતા નથી ને લોકોને ઊંધેરવાળે કે ભૂલ. આજના જ્ઞાનમાં એવું નથી, કારણ કે કુદરતી રચના છે. શું છે? આ બધું 14 લાખ થરો કંઈક આમ અજ્ઞાનમાં જાય ને કંઈક આમ જાય. તો અજ્ઞાન તો વ્યાપક છે, જ્ઞાનનો ભાગ તો થોડોક જ છે, અને એ તો પાસ થઈ જાય એટલે સિદ્ધ ગતિમાં જાય, રહે જ નહીં. શું રહે? તો અહીં ક્યાંથી ખોડો છો? તો કે આજના જ્ઞાનમાં અમારી દ્રષ્ટિએ કોઈ દોષિત કે કરતા છે? હા, અમને ખબર હોય કે આ કઈ છે, શું છે, શું નહીં, પણ એવું ના હોય કે આની ભૂલ છે કે આવો છે કે તેવો છે. તો આપણે શું રાખવાનું? એટલા ટેપ રેકર્ડ છે ઉપરાણા તરીકે ના વપરાય આપણાથી, પણ આપણે એવી પ્રાર્થના મૂકવી પડે કે હે દાદા ભગવાન, આ નામધારીની ટેપ રેકર્ડના સર્વ પ્રકારની ભૂલો, ખાસ તો અંતસ્કરણમાં શું બની રહ્યું છે એ જોવાની મને શક્તિ આપો, એ સમજવાની. એટલે પછી આપોઆપ બધું અજવાળું થઈ જશે. આપણી ટેપ રેકર્ડ નીકળે છે ને ત્યારની વાત કરું છું. આખો દિવસ નીકળે છે પણ ભૂલ કેટલી દેખાય આપણને ટેપ રેકર્ડની? બહુ મોટો એક્સિડન્ટ થયો હોય તો દેખાય. આ મારો મોટો થઈ ગયો તો કાલે કે ભાઈ તમારાથી આવું ના બોલાય. એને તો બધું બોલવાની છૂટ છે, બિચારો આમે દર્દી છે, નથી જેવું સમજ્યું. તમે શું કરવા આવું બોલી પડ્યા? એટલે તમે તો બહુ મોટા ભૂલમાં આવી પડે. મેં તરત જ અંદર પ્રજ્ઞાબેને કીધું, તમે બહુ મોટી ભૂલમાં આવી પડ્યા છો આજે, અને હજી આવી ભૂલ થાય છે ત્યાં સુધી બી વેર. ક્યારે પાછું નહીં થાય શું ખબર પડે? આનાથી મોટો કોઈ આવશે તો પાછું તમારું નીકળી પડશે. શું પડશે? માટે પ્રયોગ કાચો છે. શું છે? એટલો ભાગ દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. અને પૂરવના પાપ એટલે કે આવરણ એવા છે. શું છે? દુનિયામાં એ જચતું નથી. એટલે આની મય જ આ પહેલી આ જ દુનિયામાં બબકડ છે, પછી બહારની દુનિયા તો છે જ. શું છે? તો કે એટલે મેં કીધું કે કમસે કમ આપણે જ સાંભળીએ ને તો ખબર પડે કે સારું આપણું જ માથું ચડે તો બીજાનું શું થતું હશે. એટલે ટૂંકમાં એનાથી ખ્યાલ આવે, જાગૃતિના જગ્યાઓ દેખાય કે ક્યાં સુધારો કરવા જેવું છે, કેમ સુધારો, કેમ આવું નીકળે છે. શું છે? કેમ આવું નીકળે છે? બહુ બધા અંદર પડડો છે, એક નથી, બહુ જ બધા પડડો છે. શું છે? ઘરમાં હોય એટલે શું હોય? કંઈ જતા રહેવાના છે, એકબીજાને ધડમધડી આપી દે, કહી જ દે છે, નહીં કહી દેતા. વાણીના બોમ્બ ધડાકે, હું તું ના ભેદ પડંતા, પણ કે ક્યાં જવાના છે? ઓછા ઘરની બહાર કાઢી મૂકવાના છે. અંદર પાછો બોલનારો હોય કે ઘરની બહાર થોડા કાઢી મૂકો, પાછા જમવા તો આવશે ને, 2 ભજીયા વધારે ખવડાવી દઈશું. શું કરે? એટલે લીપણ કરે છે. શું કરે છે? અલ્યા પણ એટલું બોલ્યા પછી તારી અંદર કેટલી અસર થઈ તપાસ તો કર. આપણો દિવસ બગડે. શું થાય? એ જ્યારે જાગૃતિ ઊભી થાય કે આ તો સારું મને જ નુકસાન કરે છે, એ સ્પંદનો પહેલાં મને વાગે છે, ત્યારે આપણે આપણા હિતમાં ચેતી જઈએ. શું ચેતી જઈએ? એટલે જ્યારે જોવા માંડીએ છીએ આપણે, અને દાદાને પ્રાર્થના એટલા માટે કે આપણે દાદાનું એટલે કે જ્ઞાન અજવાળું જ અંદર દેખાડશે. આપણી રિલેટિવ શક્તિથી આપણે જોઈ શકવાના નથી. મારો પોતાનો આવો થોડોક અનુભવ છે. જેવી દાદાને પ્રાર્થના કરી એટલે થોડું હવે શું કરવાનું? અંદર જ ખાલી દાદા પાસે શક્તિ માંગવાની. નહીં, શક્તિ તો પણ સાની શક્તિ માગું? સમજ્યું એની માગું કે વગર સમજાની? બાંધે ભારે તો માગીએ છે, પણ વિજ્ઞાન પ્રયોગમાં એટલે મેં શું કરેલું તે કહું તમને, અને હજી ક્યારેક કરું છું કે જ્યારે નવરાશનો સમય હોય, હે દાદા ભગવાન, બધું બોલીએ આપણે સ્થિરતા માટે. અંધારા બોલીએ, ત્રિમંત્ર બોલીએ, અંધારા બોલીએ, શુદ્ધાત્માના ગુણો બોલીએ એટલે સ્થિર થયા, આનાથી છૂટા પડ્યા. ટેપ રેકર્ડ આપણે નથી શુદ્ધ, આપણે એનાથી જુદા એવા શુદ્ધાત્મા બધું કર્યું. પછી કહું દાદાને કે હે દાદા ભગવાન, આપ
આ નામધારીની ટેપ રેકર્ડના જુદા જુદા પ્રકારની ભૂલોને જોવાની અને એ અંતસ્કરણમાં શું બને છે, શાના કારણે થાય છે, વિજ્ઞાન દ્રષ્ટિએ કરીને સમજવાની મને શક્તિ આપો, એના સામાયિક પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. તો પછી અંદર આપણને ધીમે ધીમે સમજાવવા લાગે. શું સમજાવવા લાગે? કારણ કે એકલી વાણી નીકળીને અને પ્રતિક્રમણ કર્યું કે તમે અંદર વાળો કે છે હા પ્રતિક્રમણ પણ કરી લીધું છે ને, પણ પછી પાછું એવું ને એવું જ થાય. કેમ? કારણ કે એના જે મૂળિયામાં જે માન્યતા છે, મૂળિયામાં જે પ્રકૃતિનો ભાગ છે, મૂળિયામાં જે મારું જૂનું જ્ઞાન પડેલું છે, જે આજના જ્ઞાનથી ચોખ્ખું નથી થયું, એ ચોખ્ખું થતું નથી. શું છે થાય છે? ત્યાં સુધી એની એ વસ્તુ ફરી ઊભી થશે. પછી આમ કરતાં કરતાં મને સમજાયું, જેમ જેમ જોવા લાગ્યા, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક જેવો સમય, પણ દાદાને પ્રાર્થના કરશો તો કંઈક અદ્ભુત જ દર્શન પ્રકાશ કામ કરે છે અંદર, અને એ જ અનુભવ રૂપે થાય છે. એટલે પછી ખબર પડવા લાગી. પહેલી તો મેં કહ્યું બીજાને શું અસર કરે છે. મને તો બહુ જ એવું હોય કે હું બહુ સારી ભાવનાથી, સાચી ભાવનાથી એને એના હિતમાં બધું, પણ એને શું અસર પડી એ જોઉં તો મને ખબર પડે કે ભાઈ મારી ક્યાં ભૂલ થઈ રહી, એટલે મારી એટલે ટેપ રેકર્ડની ક્યાં ભૂલ થઈ રહી છે. ગાયને ને ગધેડાને ને ઘોડાને બધાને એક હરખા હંકાય, પણ આપણે શું કરીએ? પ્રકૃતિ સમજ્યા વગર બધાને હરખું જ હાંકીએ તો શું થાય? પહેલું તો હાંકવું જ ભૂલ છે. પણ આ તો એક વાત કરી તો કે અસરો જોવા માંડ્યો ને એટલે મને ખબર પડવા લાગી કે આ પ્રકૃતિની ટેપ રેકર્ડની ક્યાં ક્યાં ભૂલ થાય છે. અને તે બધું એટલું બધું ખુલ્લું થશે, સામેવાળાની પ્રકૃતિ પણ ઓળખાશે. દાખલો આપું, મારે ત્યાં 3 સ્ટાફ છે. એક મેલ સ્ટાફ છે, 2 બહેનો છે. ત્રણેયની પ્રકૃતિ જુદી જુદી છે. મારો મેલ સ્ટાફ સિન્સિયર એકદમ છે, પણ એની પ્રકૃતિ કેવી છે કે જો મારાથી કંઈ બી એને એમ થયું ને કે આમ ને આમ કરવા જેવું તો તરત એને એમ થાય કે સાહેબ પણ મેં તો આમ કરેલું, ભૂલ. એટલે મેં કહ્યું એવું, એટલે હું સમજી ગયો છું કે એને મારે કઈ રીતે પ્રેમપૂર્વક વાત કરવી છે. બહુ ચોખ્ખો, પણ એનાથી વાત સહન, એને કહે બી ખરું હું તમારા બાપની વાતે સાંભળું નહીં. હવે એને કંઈ જ્ઞાન નથી, જ્ઞાન મારે વાપરવાનું છે કે ભાઈ મારે ડીલિંગ કેવી રીતે કરવું એની સાથે કે જેથી કરીને મારી વાણીની ભૂલ ના પડે. શું થાય? ટેપ રેકર્ડ. અને પેલા 2 જુદા છે તો એ રીતે હું, એટલે આ એક વાત અસરો જોવા માંડ્યો. પછી મને ખ્યાલ આવ્યો અંદર કે મારા આશયો અને હેતુઓ શું શું હતા વાણીના. હવે સત્સંગનો હેતુ હોય છે ત્યારે તો વાણી આખી જુદી નીકળે છે, તમને બધાને સારી લાગે. પણ મારા ઘેર આવો ને મારા વ્યવહારમાં આવો ને મારા દવાખાનામાં આવો ત્યારે મારે જોવાનું કે આશય શું છે. પેશન્ટ જોડે મારો આશય વધારે ફી આપે છે કે મારાથી એને કંઈ સુખરૂપ થવાય ને યોગ્ય મારાથી થાય, એ મારો આશય છે. બેમાં બહુ ફરક છે અને બેની વાણીમાં પણ ફરક નીકળશે. શું નીકળશે? એટલે દાદા ભગવાને મને ક્લિનિક ખોલતા પહેલાં હું કહેતો હતો દાદા, એટલે દાદા એકવાર આમ હાથ ફેરવીને કહી લો ભાઈ આપણે ત્યાં જે આવે ને એને ઠંડક થઈ જાય એવું કરવું. શું કરવું? હવે આટલો આશય ફેરફાર થાય ને તો આખું સ્વરૂપ ફેરફાર થઈ જાય છે. શું થઈ જાય છે? એટલે મેં આશયની વાત કરી હતી કે હેતુ આશય ફેરફાર થાય છે તો આખું બધું સ્વરૂપ ફેરફાર થઈ જાય. પછી ભલે ને હું ફી લઈ લઉં કે લીધી હોય, પણ આશય હેતુ, એટલે મેં જોવા માંડ્યું કે જુદી જુદી જગ્યાએ કઈ હેતુ કયા આશયથી વાણી નીકળે છે. પછી કોડવર્ડ સમજવા માંડ્યા મેં કે અંદર કોડવર્ડ કયા પ્રકારે કામ કરી રહ્યા છે. શું છે? હવે મારા ઘરમાં હું સૌથી મોટો હોઉં, બાકીના 3 ભાઈઓ ને બહેનો નાના હોય તો મારો કોડવર્ડ જરાક ઊભો થાય કે ના થાય કે કંઈ વાંધો નહીં, પણ જરા વિનય તો રાખો પહેલાં. એટલે હું સમજી ગયો કે આ કોડવર્ડથી જાગ્રત રહેવા જેવું છે મારે, કે આ તો વ્યવહારની વાત છે, મોટા નાના, બાકી ઋણાનુબંધ હિસાબ છે. તમે નાના થઈ જાઓ ને, મેં કહું કોડવર્ડમાં આ મોટાનો કોડવર્ડ લઈને ફરશો તો ઉપાધિ જ છે. શું છે? એટલે કોડવર્ડ પછી વાણી તો બહુ વખત પછી નીકળે છે. શું છે? કોડવર્ડને હેતુના લેવલ પર જો સમજણ પડવા લાગે ને તો ત્યાં જ દાદા આપણને કરેક્શન મોડમાં લાવી દે છે. શું લાવી દે છે? કરેક્શન મોડમાં લાવી દે છે. નટુકાકાની વાણી બહુ કડક. નટુકાકા વાસુદેવ હતા, આમ બહુ ચોખ્ખા, 12-14 કલાક આખો વખત દાદાની જોડે રહે,
પણ વાણી એવી નીકળે કે જો ઓળખતો ના હોય ને તો નક્કી કરે ફરી આવું જ નહીં અહીંયા વઢાઈ જાય. તે નટુ કાકા કાયમ દાદાને કે કરે. પછી દાદાએ શું કહ્યું, તમારે 2 વસ્તુ રાખજો, કોઈની ભૂલ જોવી નથી. શું કહ્યું? અને કોઈની અથડામણમાં આવવું નથી. તમારી વાણી ઘણી બધી ફેર પડી જશે. હેતુ ફેરફાર કરી નાખ્યો. શું કરી નાખ્યો? હેતુ ફેર. જ્યાં હું કોઈની ભૂલ જોઈશ, અત્યારે નથી બોલતો, 2 કલાક નથી બોલતો, 4 કલાક નથી બોલતો, 2 દિવસ નથી બોલતો કે મહાત્મા છું, જવા દો ને મહાત્મા છું, એ મહાત્મા છે સુધા. પણ ભૂલ જોવાય છે એ જ્યાં સુધી હું એને ચોખ્ખું નહીં કરું કે આ ભૂલ નહીં, એ તો નિકાલી માલમાં ઉલટી કરુણા રાખવા જેવી છે, એ તો દર્દી છે જ બિચારો, નહીં તો સિદ્ધ ગતિમાં હોત. તો અંદર મારું ચોખ્ખું થશે ને અંતસ્કરણની એ ભાગ, તો બહાર નહીં નીકળે. નહીં તો ગમે તેટલો દાટો મારશો નીકળી ગયા વગર રહે નહીં. કેમ? તો કે અંદર એવું છે કે એમની આ ભૂલ છે આ રીતની. શું છે? તો નીકળે કે ના નીકળે? પછી હસબન્ડ નહીં કહી દે, ને હસબન્ડ વાઈફ નહીં કહી દે, છોકરાએ કહી દે, છોકરા મા બાપ નહીં કહી દે. શું કહી દે? પણ એ નીકળ્યું ક્યાંથી? તો કે અંદર ભૂલ છે એવું નોંધ પડી ગઈ, નોંધાયું, ને આશય એવો છે કે હવે સમજાવવું તો જોઈએ ને, કોઈ કે સમજાવવું જોઈએ ને, કોઈ કે ભાઈ એને ખબર તો પડવી જોઈએ ને, એમ જેની જેવી પ્રકૃતિ. પણ મૂળિયામાં શું થયું? તો કે અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શનની બનેલી પ્રકૃતિ આજના વિજ્ઞાનમાં એ બિલીફ ચોખ્ખી થઈ નહીં, એ દર્શન ચોખ્ખું થયું નહીં, તો એ વાણીમાં ભૂલ આવ્યા વગર રહેશે નહીં રહે. અને બહાર કદાચ નહીં આવે તો અંતરવાચામાં તો આવતી ચાલ્યા જ કરશે. તો મારા પ્રયોગમાં મને ધીમે ધીમે સમજાવવા માંડ્યું કે ક્યાં સુધારો કરવાની જરૂર છે. એટલે કીધું ને, સંચારે નીકળેલી વાચા ચારિત્ર, એટલે કે આખા અંતસ્કરણમાં જે ચાલે છે એનો સમ ટોટલ સરવાળો બહાર આવે છે. આપણે એકલી વાણીને પકડવા જઈશું, એક ડાળખું કાપીશું આમથી ને આમથી, એટલે ના, એના બધા બહુ કારણો, મૂળિયા તો બધા બહુ જુદા છે. શું છે? બહુ જુદા છે. એટલે જ્યારથી મારી બિલીફ મેં ચેન્જ કરી નાખી કે આ મારો સ્ટાફ ભલે જ એને આખા બોલો જરાક કોકવાર છે, પણ બીજી રીતે બહુ જ સારો, સિન્સિયર, ઓનેસ્ટ, અને મારું ધનભાગ્ય મેં કહ્યું, શૈલેષને કીધું કે તને આવો ઓનેસ્ટ સ્ટાફ મળ્યો છે, તું આટલું ખાલી જોઈ લે. તો પછી મારું આખું વ્યવહાર દ્રષ્ટિ પણ બદલાઈ ગઈ, શુદ્ધાત્મા દ્રષ્ટિ તો પછી કામ કરે છે. અને તો પછી મારી વાણી એવી નહીં નીકળે. બાકી આપણે બધા ગમે તેટલું પોલિશ બોલીશું, પણ અંદરથી જરાક ભાવ ફેર, સામેવાળો બધા શબ્દ નથી જોતો, એ શબ્દની પાછળનો ભાવ જુએ છે. કયા ભાવથી મને આ કહ્યું છે, શું કહ્યું છે, કઈ એનાથી કહ્યું છે, અને ત્યાં ભેદ પડી જાય છે. શું પડી જાય છે? બહુ બોલ્યા નથી, બહુ ઊંચા અવાજે બોલ્યા નથી. એક દાખલો છે, અમને બહુ ખબર હશે, ખંભાતમાં હીરાના વેપારી હતા, અને એમના વાઈફ વિદ્યાબેન, અને પેલા એમનું નામ જેઠાભાઈ, અને બહુ જૈન અને સંસ્કારી ને ખાનદાન નોબલ, બહુ આમ જો તો બહુ સુંદર વ્યવહારવાળા. પછી દાદા ભગવાને એક દિવસ એ વિદ્યાબેનને પૂછ્યું કે આ જેઠાભાઈ તમને કોઈ દિવસ કશું કહે ખરા? તો વિદ્યાબેન કે આમ તો કશું મોટા ભાગે કહેતા નથી, બહુ સરસ સંસ્કારી છે, રાખે છે, પણ કોક દિવસ ટોણો મારે. શું કહ્યું? ટોણો એટલે એકદમ નાનલી મિસાઇલ. ટોણો એટલે શું? નાની મિસાઇલ. તે દાદા કે તમે શું કહો એમને તે વખતે? તો વિદ્યાબેન કે હું એમને એવું કહું કે તમે ને હું કર્મના હિસાબથી ભેગા થયા, કર્મના હિસાબથી પાછા છૂટા પડી જઈશું, તો આ શા માટે? કેટલી સુંદર વાત છે. નહીં તો ટોણાની સામે એમને ટોણો નથી આવડતો, પણ એ જાગૃતિમાં લે છે પોતાને માટે, અને સામેનાને પણ જાગૃત કરે છે, જ્ઞાનમાં લાવી દે છે. શું કરે છે? એવા અપવાદ હોય, કોક હોય, પણ દાદા ભગવાન તરત જ જોઈ લે. શું જોઈ લે? એટલે આ વાત છે કે કેટલું સુંદર, એટલે સમજણ ઉપર આધાર છે. શું કહે છે? વ્યવહાર સમજણ, નિશ્ચય સમજણ, આપણી પાસે તો 5 આજ્ઞા છે, વિજ્ઞાન છે, ઘણું બધું છે, પણ એને જો સમજીને વાપરીએ નહીં અંદર, તો પછી એકલી વાણી સુધરે બોલ્યા કરીશું તો બહુ જન્મારો જતો રહેશે, પણ જો એવું પરિણામ મળશે નહીં. એટલે મેં જેમ જેમ જોવા માંડ્યું મારી અંદર, દાદાને પ્રાર્થના કરતાં કરતાં, તેમ તેમ મને પોતાને આ બધું ધીમે ધીમે સમજાવવા લાગ્યું.
અને ઘણું બધું ધીમે ધીમે સમજાવવા લાગ્યું. અચ્છા, બીજી વાત કે ઘણીવાર આપણને એમ થાય કે હું તો વિનય બધું જ આટલું સરસ અને કંઈ કિંમત છે નહીં આ લોકોને. એટલે ઘણા લોકો કહે ખરા કે ભાઈ ગધેડાને માટે ડફણું લેવું પડે અથવા તો ભેંસને માટે લાકડી લેવી પડે. અલ્યા ભાઈ, અપવાદની વાત છે. લાકડી લઈશ તો તુંય ભરવાડ થઈ જઈશ, એના કરતાં તું તારામાં રહે ને ભાઈ સ્વભાવમાં. એટલે પછી મેં મારી જાતને કીધું કે ભાઈ આ જગતમાં તારે છૂટવું હોય, તારે દાદા ભગવાનના રસ્તે ચાલવું હોય, તારે મહાવીર થવું હોય તો તું દાદાને જો ને મહાવીરને જો, આ લોકોને જોઈશ તો તું ભરવાડ જ થવાનો છું. ભેંસ જોઈને શું થવાનો છો? એટલે આ બહુ બધી વાત છે અંદર, એટલી બધી સૂક્ષ્મ વાત છે ને દાદા એટલો બધો પ્રકાશ આપે છે. એટલે ના કહ્યું કે સરળતાની કમાણી કેટલા ભવે કરી લોકોને મૂરખ માનવું, જે માનવું એ તેની દ્રષ્ટિ પ્રમાણે માનશે, તું શું કરવા તારું ખોવે છે? પણ એ ખાલી સાદું વાક્ય નથી, આપણા જીવનમાં આપણા કોન્ટેક્સમાં આપણે વાપરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે શું કે ભાઈ આ કેવી રીતે વાપરવા. તો જ આપણું અંતસ્કરણ સમાધાન જ્ઞાને કરીને સમાધાનને પામેલું રહેશે, ચોખ્ખું રહેશે, જ્ઞાન વિજ્ઞાન પ્રમાણે રહેશે. તો વાણી કોઈ દિવસ તમારી અવૈજ્ઞાનિક નહીં નીકળે. નહીં તો વાણીમાં વિજ્ઞાન ભંગ થશે. તમે આમ કર્યું એ વિજ્ઞાનનો ભંગ છે કે નથી? દાદા તો કહે છે હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, ભ્રાંતિ છે. તો આપણી વાણીમાંથી આખા દિવસમાં 80% વાણી શાના આધારે નીકળે છે? તમે કર્યું એના આધારે નીકળે, પેલા એ કર્યું એના આધારે નીકળે છે, બીજા આધારે નીકળે છે? પણ એ અંદર દાદાને પ્રાર્થના કરીએ ત્યારે ખબર પડે કેટલી પકડવાળી છે, ક્યાં પકડ થઈ, ક્યાં જરા ખેંચ થઈ. કાંતિ આનંદજી પ્લીઝ સમજો ને. એટલે મારે પહેલાં સમજવાનું ખેંચ કેમ થઈ, શું થયું? કાંતિ આનંદજી તો પછી સમજશે કે નહીં, કે સમજી બી જશે. પણ લે હું મારી ભૂલ પડી તે દાદાએ કહ્યું કોઈ પણ વાત છે એકવાર તમને પૂછે તો કહો, પણ જો બીજી વાર થઈ તો એ કચકચ કહેવાય છે, એ આગ્રહ કહેવાય છે. આગ્રહ અને કચકચ છે, પકડ છે, કેચ છે, એ અસત્ય થઈ જાય છે. શું થઈ જાય છે? અસત્ય થઈ જાય છે. મહાવીર ભગવાને કોઈ દિવસ કોઈને આગ્રહ કર્યો નથી. દાદા ભગવાને કોઈ ખેંચ રાખી નથી. એમને નહોતું દેખાતું બધું? હા, કહ્યું ખરું લોકોને કે આટલું અદ્ભુત પ્રાપ્ત છે, તમે પામો. પણ તું આવો છે ને સમજતો નથી ને ગધેડો છે ને આટલું કંઈ એવું કશું કોઈની પર આગ્રહ કર્યો, ખેંચ કરી, પકડ કરી, કશું નથી કર્યું. એટલે મને મેં પછી ધીમે ધીમે પ્રાર્થનામાં ઉમેરાતો ગયું કે હે દાદા ભગવાન, જ્યાં ખેંચ રહી છે વાણીમાં, આગ્રહ રહ્યો છે, પછી આરોહ અવરોહવાળી વાણી હોય. ક્યારે હોય તો કે રાગ હોય તો એવી નીકળે, અભાવ હોય તો એવી નીકળે. આ બધી જ ભૂલો ધીમે ધીમે દેખાય. શું દેખાય? અને તો એ ચોખ્ખું થયા પછી સ્યાદવાદ તો હજી ઘણું દૂર છે. શું છે? સ્યાદવાદ તો દૂરનું સ્ટેશન છે. હજી તો મને એના માટે પ્રેમે આવતો નથી, અભેદતા થતી નથી. મારો ડિસ્ચાર્જ અહંકાર હજી એના ડિસ્ચાર્જ કે એના અહંકાર જોડે ભેદવાળો છે. ત્યાં સુધી સ્યાદવાદની કેમ કરીને અપેક્ષા રાખવી મારે? સ્યાદવાદમાં તો કોઈનું પ્રમાણ ન દુભાય. શું છે? એ પ્રમાણ ક્યારે ન દુભાય કે એ જે પ્રમાણમાં રહેલો છે, જે ડિગ્રી પર, જે વ્યૂ પોઈન્ટ પર, એ મને કુદરતી રચનામાં કરેક્ટનેસમાં સમજાય. હા, એ મને પૂછે તો મારી ભાવના હોય કે આગળ જાય. પણ એમાં જો મને એવું હોય કે હું વધારે સમજું છું ને સમજાવી દઈશ તો કોઈ દિવસ મારી વાત એને પહોંચે નહીં. આપણી મોટાભાગની વાણી એડવાઇઝરી ટોનમાં નીકળે. શું નીકળે? એટલે હું સમજી ગયો કે એડવાઇઝરી ટોનવાળી વાણી પહોંચતી નથી ને મને પણ નુકસાન કરે છે, મને કેપ ચડાવશે. શું ચડાવશે? એટલે હું અંદર કહું, એટલે સમજી ગયો તો કેવળ જ્ઞાન કેમ આટલું દૂર છે? બેને છાનો માનો યાર, પ્રાર્થના કરને કે દાદા સમજવાની, તમારા જેવા થવાની શક્તિ આપો. એટલે આવી રીતે મેં તો પ્રયોગ મૂકેલો. જેમ જેમ આગળ વધશો, પ્રાર્થના કરીને મૂકતા જશો કે દાદા ભગવાનના ટેપ ફાઇલ 1ની ટેપ રેકર્ડની ભૂલો, એમાં ખાસ તો બીજાને જે દુઃખ થાય, બીજાને ન ગમે, બીજા જોડે જે કંઈ થાય એ પહેલું જોવાનું. એ ચોખ્ખું થયા પછી અંદર આ બધું દેખાતું જશે કે અંદર ખેંચ, પકડ, આગ્રહ જે કંઈ રહેલું છે અને આશયો. મેં કહ્યું વ્યવહારમાં 70-80% સંજોગમાં આપણો આશય હોય કે હું સાચો છું, હું સાચી છું, હું સમજું છું. તમે જરાક સમજો ને પ્લીઝ મારી વાતને. આવું હોય કે ના હોય? હવે હું સાચો છું અને મારે એને સમજાવવું છે, આશય મારી વાણીને પહોંચવા
મૂળ સ્વરૂપે આવવા દેતું નથી. પૂછે તો કહી શકાય કે મને અત્યારે આવું લાગે છે, પણ તમને જે લાગે તે પણ હું સાંભળવા તૈયાર છું. શું છે? અને છેલ્લી વાત, ખરેખર જો મને સમજાયું હોય ને અને મારું ચારિત્ર બળ અંદર એવું વર્તું હોય ને, મારે બોલવું જ ના પડે, હાજરીથી જ બધાને થઈ જાય. શું થઈ જાય? એટલે બોલવું પડે છે, બૂમો પાડવી પડે છે, એ તો બહુ મોટું બ્લન્ડર છે. શું છે? મારે અંદર જોવાની જરૂર છે, કેવી મારી દશા, ચારિત્ર બળ ક્યાં, શુદ્ધાત્મ દશા ક્યાં, વચન બળ ક્યાં, બધું ક્યાં. તે તારે આટલા મય ઢોલ નગારા લેવા, અને ઢોલ નગારા પાછા અમે પહોંચતા જ છે નહીં. એટલે ખરું પૂછો તો દશા જ એવી હોય ને, દર્શન એવું હોય, બેસી રહ્યા હોય ને, તો એ સામેવાળાને એની જાતે અજવાળું થયા કરે. એ કુદરતનો નિયમ છે. શું છે? એટલે દાદાએ કીધેલું, આપણે જેટલું બોલીએ છીએ એ બધી જ ભૂલ, એટલે અહંકાર કે ભૂલ છે. બોલીને નહીં, કરીને દેખાડો, એટલે કે જીવીને દેખાડો. શું દેખાડો? છેલ્લી વાત આ છે. કાંતિ આનંદજી સાહેબ, હવે તમને બી અમે નહીં સાંભળીએ, તમને સાંભળવા તો મળવું જોઈએ. અમે હાવ કાચા વેપારી ના 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 પ્રેમ છે અને પ્રેમથી ચાલે. અમારા જોધપુરમાં બહુ સરસ થયું હતું ટીવરીમાં. આજે તે બોલ્યા નહીં, મેં બહુ હલાયા, પણ બાકી તે વખતે એક બે વાક્ય એટલું બધું સરસ હાર્મોનિયમ હતું અમારું, અને ખરેખર દાદાના દર્શનથી ચાલતું હતું. ચાલતું હતું. અને મહાત્માઓને એટલો બધો આનંદ થઈ ગયો કે આવું હોય, મેં કહું આવું જ હોય તો જ દાદા હાજર. બહુ સારું ડૉક્ટર સાહેબે આખું વાણીનું એનાલિસિસ કર્યું, અને એમાં મુખ્ય વસ્તુ મને પોતાને સમજાયું હોય તો આપણો હેતુ, આપણે કોઈને કંઈ પણ બોલીએ છીએ એની પાછળ તમારો હેતુ શું છે એમ. હું કહું છું એ માની લે, એ મનાવવા માટે આપણે બોલીએ છીએ, અથવા આપણે સમજ્યા છે અને મારે એને સમજાવી દેવાનો છે એવો આશય છે, કે હું જાણું છું એટલે પોતાનું માન વધે એના માટે બોલાય છે. કોઈ વ્યક્તિ વિશે અંદર એને કોઈ અભિપ્રાય પડેલો છે, એને આધારે વાણી નીકળે છે. કોઈ વ્યક્તિ સાથે 4 દાડા પહેલા ભાંજગડ પડી હોય, એનો તાતો અંદર રહી ગયો હોય, એના આધારે વાણી નીકળે છે. અથવા કોઈ પૂર્વગ્રહ હોય, અથવા ઘણીવાર આ તને સમજ ના પડે કે શું કે એ પોતાની જ સમજ ઉપર આવરણ લાવે છે. અંદર આત્મા છે અને એને કેમ સમજ ના પડે? મને સમજાવતા નથી આવડતું, મારે પહેલા એ સમજવાની જરૂર છે. આજે વાદ વિવાદ જે આખી વસ્તુ કહ્યું ને, દાદાએ શું કહ્યું કે શાદવાદ વાણી એ તો બહુ મોટો સિદ્ધાંત છે, પણ વાદ ઉપર
જ્યાં વિવાદ થાય છે, વાદ વિવાદ એટલે શું? હું કહું છું એ તમે માનો અને સામેવાળી વ્યક્તિ કહે છે હું કહું છું એ તમે સમજો. એમ ઘણી વાર બને છે ને, ભાઈ કેટલા પૈસા લેવાના, એ તો પછી લઈશું કે હવે એ સમજીશું પછી કે. બને છે ને વ્યવહારમાં આવું ઘણી વાર. ના ના પણ કેટલા આપવાના છે એ તો મને કહો, મને ખબર પડે. ના ના એ તો લઈશું પછી કે. પણ જે સાહેબને જેવું રીકન્સલ્ટેશન ચાર્જ તમે ફરી આવ્યા એટલે ડાક્ટરે તમારી પાછળ એમના જ્ઞાનનો ઉપયોગ કરીને તમારું સારું થાય એના માટે ટ્રીટમેન્ટ કરી એમ. પણ વ્યક્તિ પોતાની અણસમજણથી એવું સમજી લે છે કે એક વાર આપ્યા એટલે એમાં બધું આવી ગયું એમ. એની અંદર એવું છે હજુ મને મટ્યું તો છે નહીં. એવું અમારે શિક્ષકોને સૌથી વધારે વાણીનો વ્યવહાર છે. અમારે સૌથી વધારે વાણીનો વ્યવહાર છે. સમજણ પડી? કોઈ પણ છોકરો કે છોકરી કોઈ પણ શિક્ષક પાસે ભણવા જતા હોય તો એના પેરેન્ટ્સને એવું જ છે કે આ પાસ જ થઈ જવો જોઈએ એમ. અરે ભાઈ અમે ભણાવવાના પૈસા લઈએ છીએ, પાસ કરવાના પૈસા નથી લેતા. હવે કેટલી બધી અણસમજણ વ્યક્તિની અંદર રહેલી છે ને એ વાણી મારફતે બહાર આવે છે. કયા મારફતે બહાર આવે છે? વાણી મારફતે બહાર આવે છે. અમદાવાદમાં હું એક દુકાનમાં વાળ કપાવવા માટે ગયો. હવે અમારે ખંભાતમાં તો 40 રૂપિયામાં સરસ વાળ કાપ્યો. કારણ કે ગામ પ્રમાણે હોય ને. તે પછી પેલા ભાઈએ તો વાળ કાપ્યા. મેં કહું લઈ લઈને કેટલા લેવાના છે? બહુ બધું 50 રૂપિયા લેશે, 60 રૂપિયા લેશે. પછી મેં કહ્યું ભાઈ બગલે સાફ કરવાની છે. તો કે હા વાંધો નહીં કે એ સાફ કરી દીધી. પછી આમ થોડી વાર માલિશ કરી. પછી મને કે તેલ નાખું કે માથામાં? મેં કહું નાખો. મને થયું કે આ તો બહુ સારા માણસ છે. મેં કહું એનો ચાર્જ કેટલો પૂછ્યું નહીં મેં. પછી બધું પતી ગયું. પછી મેં કહ્યું કેટલા રૂપિયા આપવાના? તો કે તમારા 170 રૂપિયા થયા કે. સાહેબના જેવું જ બન્યું મારે. જેમ એકવાર એ ફી આપી એટલે જાણે બધું પતી જ ગયું એમ. તો મેં કહું એટલા બધા કેવી રીતે? મેં કહું તો કે જુઓ 100 રૂપિયા તો વાળ કાપવાના, 20 રૂપિયા બગલ સાફ કરી એના, અને 50 રૂપિયા માથામાં તેલ નાખ્યું એના. એટલે મેં કહું 50 રૂપિયામાં નાખે બાટલી આવે. મેં કહું હવે આપણે સમજી જવાનું છે કે હવે આ ફાઇલ, હા આપણને તો એકદમ ધ્રાસકો જ પડે. હવે આપણે 40 રૂપિયામાં વાળ કપાયેલા હોય અને પેલો 170 રૂપિયા કે, હવે એ ખોટો નથી. એ ખોટો નથી. એ તો બધા પાસે જે રીતે ચાર્જ લેતો હોય એ રીતે લે એમ. પણ આપણી સમજ શું હોય કે ભાઈ વાળ કાપવાની અંદર આ બધું આવી ગયું એમ. સમજાય છે? હવે ભૂલ એની નથી, ભૂલ આપણી છે એમ કે આપણે એને પહેલા પૂછી લેવું જોઈએ. ખરું કે નહીં? એટલે બીજું એક બહુ સરસ મને અંદર આવે કે હું સાચો છું અને
સામેવાળી વ્યક્તિ ખોટી છે એમાં પડ્યા કરતા આપણી વાણીથી કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય છે ને, માટે આપણી કઈ ભૂલ છે એ સમજવાની જરૂર છે. બસ સાહેબ આગળ વધારો થોડું. સરસ છે તમારું પોઈન્ટ વાઇઝ. 6:30 સુધી છે. ના ના એવું નથી પૂછતો કે છેલ્લી 10 એટલે 6:15 થી 6:25 આપણે સામાયિક કરીએ ને આનું આમ તો પછી પાછું 5 મિનિટ એનો ઉપસંહાર કરીશું. એટલે હા, એટલે થોડુંક 10 મિનિટ દાદાને પ્રાર્થના કરીને જુઓ તો ખરા દર્શન. મને તો એનો લાભ થયો છે. બધું વાંચવામાં આવ્યું નથી, બધું ડિરેક્ટલી દાદા પાસેથી સાંભળવામાં આવ્યું નથી. સિદ્ધાંત આવ્યા હોય પણ પછી જે પ્રાર્થના કરીને દાદાને હાજર એમાંથી જે અંદર ઉઘાડ થાય છે ને, મને એમાં ઘણું બધું એમ લાગ્યું કે ના હવે. અને એનું એક બીજું પ્રમાણ પણ કદાચ કહું તમને. જ્ઞાન મળ્યાને 4-5 મહિના થયેલા હતા. માંજલપુરમાં કોક મહાત્માને ત્યાં ઉપર અગાસીમાં સત્સંગ હતો. હજી સત્સંગમાં શરૂ થવાને વિધિસરને વાર હતી, એટલે આપણે દાદા પાસે બેઠા હતા શૈલેષભાઈ. જે કંઈ પૂછ્યું દાદાને, એટલે દાદા ભગવાનની વાણી નીકળી કે શૈલેષ, અંદરથી પાતાળ ફૂટશે એટલે બધું થઈ જશે. એટલે ટૂંકમાં પાતાળ ફૂટવાનો કોઈક રસ્તો અથવા આ રસ્તો પાતાળ ફૂટવા તરફ લઈ જાય છે અંદરનો, એમ કહેવાનું તાત્પર્ય શું છે? એ 1977ની વાત છે એમ. એટલે મારો અનુભવ જે કે અંદરથી પ્રાર્થના કરતાં કરતાં આપણે જે મૂકીએ છીએ એ દર્શન દાદાનું અને કામ કરે છે. કારણ કે બ્રહ્માંડમાં એ વ્યક્ત સ્વરૂપે હાજર છે. વ્યક્ત પરમાત્મા સ્વરૂપ પ્રકાશ હાજર છે અને આપણું મૂળ સ્વરૂપ તેવું છે. પણ વચ્ચે શું આવરણો અથવા તો જે કંઈ પડેલું છે મારું રોંગ બિલીફ વોટ એવર, એટલે એ સમજવાની જરૂર છે. શું છે તો આજે આપણે ધીમે ધીમે વાત કરતા હતા. એટલે પછી જ્યારે આગળ જે છે, હવે એમના કેસમાં તો એણે કદાચ બોર્ડ નહીં મારેલું હોય ત્યાં, મારા કેસમાં તો બોર્ડ મારેલું છે ના. અને મારો સ્ટાફ કહે પણ છે દરેકને, કારણ કે મારા સ્ટાફને અનુભવ થયેલો છે આ બધો. એટલે ઘણીવાર મને એમ થાય કે ભાઈ તમે કેમ દરેકને આવું, તો કે ના સાહેબ કહેવું પડે. એટલે આવે નવાને ત્યારે કહી દે કે નવા કેસની ફી 600 રૂપિયા છે. પાછળથી પેલો માથાકૂટ પછી ઓછી કરી આપી અમે એ વસ્તુ જુદી થઈ, ફ્રી બી કરી દઈએ કોકનું. પણ જાણકારી એટલે પહેલાંને પહેલી જ વખતે મારા સ્ટાફે કહેલું કે 3 મહિના સુધી ફરી આવો ત્યારે 300 રૂપિયા ને 3 મહિના પછી નવા કે. એટલે જાણકારી પણ છતાં બને. પણ સંયમિત હોત, મહાવીર કે દાદા ભગવાન બેઠા હોત તો શું કરત? સામે મારું દર્શન સાચું આર્ગ્યુમેન્ટ મૂકવાને બદલે એના વ્યૂ પોઈન્ટને સમજીને તરત ટર્ન થઈ જાત. શું થઈ જાત કે ના ભાઈ તું સાચો છે, ચાલ કંઈ વાંધો નહીં, તને હકીકતે અમે આટલા લઈએ છીએ પણ તને આવું છે તો અમે કરી દઈશું. એટલે સર્વેના મનના પર્યાયો વાંચી દાદા બને છે સામાથી લઘુત્તમ. આપણી ખુશીમાં પોતે થયા રાજી, સંયોગ અનુસાર વર્તે છે ભગવંત. પહેલાં જોશે તે અનુકૂળતા આપણી જાતે સંકોરાઈ બેસે છે ભગવંત. બાળકની પાસે બાળકથી નાના રકમાનું સારી ગુરુ લઘુ દર્શન. હવે હું ક્યાં નાપાસ થઈ ગયો? એના વ્યૂ પોઈન્ટને મેં એકવાર કહ્યું કે હા તમારી સમજણ આવી છે તમે, પણ પછી મારો વ્યૂ પોઈન્ટ મારાથી છૂટ્યો નહીં. અને દાદા હોત તો તરત 180 ડિગ્રી ટર્ન થઈ જાય. હીરાબાના કેસમાં થયા એવું. અને એને ખુશ કરીને રાજી કરીને મોકલત. શું મોકલત? મને અફસોસ થઈ ગયો. મેં મારા સ્ટાફને કીધું આજે, મેં કોઈ એમને ફોન કરીને કહેજો એટલું. પછી એને જે કરવું કે ફરી આવશો ત્યારે ફી નહીં લે એવું સાહેબે કહ્યું છે. એટલીસ્ટ મારા દિલના સમાધાન માટે કાલથી મને ખટક્યા કરતું હતું. એટલે મેં મારા સ્ટાફને જઈને એટલે મારી દવા તો કરવાની ને, એનું તો છે ભાઈ, પણ મારાથી જે ભૂલ થઈ એ જો હું મારી દવા ન કરું તો મારું જે અંદર સરખું હોય એ ગોટાળે ચડી જાય. શું ચડી જાય? અને આવરણ પડે. શું પડે? મારી પોતાની સેન્સિટિવિટી ઉપર આવરણ પડે.
એટલે બહુ મને તો આ બહુ બીજો સિદ્ધાંત આ બહુ કામ લાગ્યો છે કે બહાર નહીં, પહેલી અસર મને પડે છે, માટે મારે જાગૃત રહેવું છે. શું કરવું છે? હવે આગળ જ્યારે ચાલીએ છીએ આપણે, મેં કહ્યું બધી વાતો આપણે કરી, હેતુની કરી, કોડવર્ડ ખાસ જોજો. પ્રકૃતિ દરેકની કોડવર્ડ લાવેલી છે. વાણિયાભાઈ શું કોડવર્ડ લાવેલા હોય? આપણે શું કરવા માથાકૂટમાં પડવું યાર, આપણે આપણું ફોડો ને. એ વાણિયાભાઈનો કોડવર્ડ છે. એટલે દાદા કે મગનું નામ જલ્દી મરી પાડે નહીં. પણ એ ના કોડવર્ડ સમજવા માટે કહું છું. કયો કોડવર્ડ કામ કરે છે? મારે શા માટે લપ્પન છપ્પનમાં પડવું? મારું કામ કાઢીને નીકળવા દે ને. મારે તો એની જોડે ટપ જોડે કામ છે. અને ક્ષત્રિય હોય તો પણ છોડું દે કે કોડવર્ડ સમજાશે તો પણ ઘણો બધો ફરક પડી જશે. શું પડી જશે? અને આજનો આ કોડવર્ડ શું છે? તો કે દાદા ભગવાન શું કરે, મહાવીર શું કરે, એ કોડવર્ડ જ્ઞાનના કોડવર્ડ શું હોવા ઘટે તો તરત ફેરફાર થઈ જાય. શું થઈ જાય? એટલે કોડવર્ડને ઓળખવું અને આજનો જ્ઞાને કરીને એને કોડવર્ડની સામે ધરવું. ત્રીજી વાત તો આપણે કરી કે જૂની પ્રાકૃતિક માન્યતાઓ અને આજની બિલીફ, આજનું જ્ઞાન શું કહે છે. શું છે? ઘણી વાર હસવા જેવું થાય. માન્યતાની જ્યારે વાત નીકળી ને બિલીફની, એટલે કહું છું હસવા જેવું થાય. 1994માં અમે બધા પહેલી બેચમાં અમેરિકા ગયેલા. એક કાંતિયાનંદજી હતા, અશોકાનંદજી હતા, અમીન સાહેબ હતા, આ બાજુ હું, કમલેશાનંદજી ને શાહ અને પરેશાનંદજી. અમારી પહેલવેલની બેચ. તે વખતે યુટ્યુબ ને આવું તેવું કશું હતું નહીં. એટલે અમેરિકાનું ચિત્ર અમને કંઈ ખબર ના. આજે તો યુટ્યુબ પરથી ખબર હોય કે અમેરિકામાં કેવું છે. તે દાડે કશું. હવે શનિવારે ઉતર્યા અને અમને ન્યૂ જર્સી, એટલે કે નાહી ધોઈ લો, ચા બા પી લો, અને શનિવાર ને રવિવારે સત્સંગ હોય એટલે 2 કલાકમાં સત્સંગમાં જવાનું હતું. એટલે અમે તો ગયા સત્સંગમાં. અમારી બેચ હતી, આ લોકો 2 બેચના રૂટીન જુદું હતું. હવે ગયા અને સત્સંગમાં જે પહેલું દ્રશ્ય શૈલેષભાઈને આંખે પડ્યું, એ શું પડ્યું? તો કે મા બાપને મૂકવા 40-45 વર્ષના પેલા ભાઈઓ આવેલા, ભાઈઓ બહેનો જે કોઈ હોય, કારણ કે એ લોકોને કામ હોય અથવા બેવું એના બે મા બાપને મૂકીને જાય. તે બધા અડધી ચડ્ડી પહેરેલા. શું પહેરેલા? કારણ કે અમેરિકામાં એ રિવાજ બધો અડધી ચડ્ડીનો, એ લોકોનો શિષ્ટાચાર છે. એટલે શૈલેષભાઈને અંદર ઊભું થયું પ્રકૃતિમાં, એ સત્સંગમાં આવું યાર, સત્સંગમાં તો હરખું મૂકવા ના. પણ હવે જુઓ ને, આગળની વાત કરું છું, આગે અભી પિક્ચર બાકી હે. એક જ સેકન્ડ આ થયું. થાય એટલે મારું સુખ આવરાય કે ના આવરાય? તરત જ બીજી સેકન્ડે દાદા ભગવાન પ્રજ્ઞા સ્વરૂપે વારે આવ્યા કે એક પૂતગલ એક સ્વભાવી. આપણે આ પૂતગલ જોવા આવ્યા કે શુદ્ધાત્માનું કરવા આવ્યા સત્સંગમાં? તરત પેલું ઉડી ગયું દુઃખ, બિલીફ ઉડી ગઈ. નહીં તો મારી બિલીફ મને દુઃખ આપત ને કંઈક વાણી સત્સંગમાં નીકળત એડવાઇઝરી ટોનમાં. પણ એ બિલીફ પ્રજ્ઞાના પ્રકાશમાં આખી ઉડી ગઈ કે એક પૂતગલ એક સ્વભાવી. સિમંદર સ્વામીને નિર્ગ્રંથોને કપડાં જ નહીં, તો તું અહીંયા અડધી ચડ્ડી નાખી ચડ્ડી આખા પેન્ટમાં કઈ પડ્યો. એટલે પ્રજ્ઞાએ એ બિલીફ ઉડાડી દીધી. શું કર્યું એ કહેવા માગું છું હું. એટલે અમે તો પછી નહીં રાખો, પછી બધો સરસ સત્સંગ ચાલ્યા કરે. પણ અમારો વ્હાઇટ લહેંગા જબ્બાનો ડ્રેસ હતો તે વખતે. એટલે લોકો આમ અમને જોયા કરે આશ્ચર્યથી. એટલે અમને એટલે પછી અમે બી હસીએ, અમે પાકા થઈ ગયેલા, અમે હસીએ. હાઉ ડુ વી લુક? કોઈ કે યુ લુક કમ્ફર્ટેબલ, કોઈ કે યુ લુક ક્રેઝી. વાંધો નહીં, આ દેશમાં આવું. પછી હું, મારા એક ડૉક્ટર મિત્ર છે, ડૉક્ટર મેહુલભાઈ, અમારા ક્લાસમેટ ભાઈ જેવા જ અમે. એનું તો બહુ મોટું ઘર ને લોન એની પોતાની જ હતી, પ્રાઇવેટ લોન. એટલે એવું નહોતું કે કંઈ જાય. તે લહેંગો જબ્બો પહેર, એના દીકરા દીકરીઓ નાના હતા, તે અમને પ્રેમથી લઈને ફરતો હતો. પછી ઘરમાં ગયો તે લોકો મને હસવા માંડ્યા. તો મેં કહું શું થયું મેહુલ? મેં કંઈ લોચો માર્યો? અહીંયા અમેરિકાનું મને બહુ ખબર છે ને, પહેલેથી આવ્યો છું. તો કે આવું લહેંગો જબ્બો પહેરીને બહાર ના ફરાય કે ઘરની બહાર. મેં કેમ? તો અનસિવિલિયન કહેવાય, નાઇટ ડ્રેસ છે એનો, ત્યાંના કોડ, કન્ટ્રી કોડ. એટલે મેં હસતા હસતા કહ્યું નહીં, પણ હસતા મેં કહું અમારે ઇન્ડિયામાં છે ને અડધી ચડ્ડી પહેરીને ભાઈઓ બહેનો ઘરમાંય ના ફરે. બહેનો તો બિલકુલ જ નહીં. તેમાં કોની બિલીફ સાચી હતી ને કોની ખોટી હતી? બંને બોથ વેર કરેક્ટ. પણ અમે ફ્રેન્ડ હતા એટલે વાદ વિવાદ થયો નહીં. ને મેં મારી જાતને, પ્રકૃતિને સમાધાન મળી ગયું અજવાળામાં કે ઓલ ધીઝ આર નથિંગ બટ બંડલ ઓફ બિલીફ્સ એન્ડ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ એરાઇઝિંગ આઉટ ઓફ બિલીફ્સ. પણ એ જાગૃતિ ના હોત તો શું થાત? ધડમ ધડી થાત. શું થાત?
આપણી બધી ધડમધડીઓ બિલીફ બેઝ પર જ છે. એમાં કઈ બિલીફ કેવળ જ્ઞાનની છે મને સમજાવો ને. કેવળ જ્ઞાનમાં કઈ બિલીફ હોય છે? કેવળ જ્ઞાનમાં તત્વદ્રષ્ટિ સિવાય કશું હોતું નથી. પૂતગલના પરિણામમાં છે, ચેતનના પરિણામમાં છે. શું છે? આપણે અહીંયા કપડાં પાર્શ્વનાથ ભગવાનના સમય સુધી અચેલક એટલે એના સાધુઓ કપડાં ન પહેરે એવો સમય હતો. મહાવીરના સમયમાં સમય બદલાયો ને કપડાવાળા સાધુઓ થયા. તો હવે પાર્શ્વનાથના સાધુઓ પેલાને પૂછે કે ભાઈ અમારા ભગવાન તીર્થંકર જ છે, બે એક જ ધારામાં છે, તો કપડાં વગરના અને અત્યારે કપડાવાળું આમ કેમ વિરોધાભાસ છે? હવે બેવ જો અડી ગયા હતો, પણ એ સમય ડાહ્યા પુરુષોનો હતો. કેવું છે? એટલે ગૌતમ સ્વામીને બધા ગણધરો મહાવીરને પેલા એમને સરસ રીતે સમજાવે છે કે તમારા વખતે આ સમયોચિત હતું અને એટલા પ્રજ્ઞાશીલ વિચક્ષણ હતા એટલે બરાબર હતું. હવે સમય બદલાયો છે એટલે પ્રભુએ સિદ્ધાંત એનો એ છે, પણ સમયોચિત આ પાંચમું બ્રહ્મચર્ય મહાવ્રત જુદું મૂકવું પડે છે અને આ કપડાનો વ્યવહાર ઊભો થયો છે. બંનેને સમાધાન થઈ જાય. શું થઈ જાય છે? પછી વાણીમાં વાદ વિવાદ થતો નથી. એટલે આપણે કહેવાનું તાત્પર્ય શું છે કે આ જે નીકળી રહી છે હેતુ કોડવડ બધું સમજો, પણ પછી જે મને લાગે છે કે અમારી વાત સાચી છે, આ બરોબર છે, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. અલા ભાઈ, કઈ બિલીફના આધારે? આધાર તો આપ તીર્થંકર ભગવાનનો આધાર છે, જ્ઞાનીનો આધાર છે. અને તીર્થંકર અને જ્ઞાનીની વાતનો આધાર હોય તો તારી પાસે આગ્રહ હોય જ નહીં, પકડ ના હોય. ત્યારે બાકીનો બધો જે આધાર છે તો લૌકિક આધાર છે, લોકોનો માનેલો છે, લોકોનો. એટલે ગૃહિત મિથ્યાત્વ કહેતા હતા દાદા. શું કહેતા હતા? લોકમાં રહેતા ગ્રહણ કરેલું જ્ઞાન મારું અને એને પકડીને બેઠો, એમાંથી આ વાણીની વડંબડા કે જે કંઈ વાણીનો ભેદ કે જે કંઈ નીકળી રહ્યું છે એનું મૂળિયું ક્યાં છે? કઈ બિલીફને સાચી માનું? લોકમાંથી લાયેલો કે ભગવાન પાસેથી લાયેલો? અને ભગવાને તો કોઈનું પૂતગલ જોયું નથી. એક પૂતગલ, એક સ્વભાવી દીઠા કેવળ જ્ઞાન જો શુદ્ધાત્મા જોયો અને બીજું બધું જોયું અને ઉપર લઈ ગયા. આ વાત કેમ કરું છું કે મને મારા પોતાની અંદર જે આ હેલ્પિંગ થયું છે એ તમારી સાથે હું શેર કરું છું. કારણ કે જ્યાં સુધી મારી પ્રકૃતિને સમાધાન ના થાય ત્યાં સુધી હું ગમે તેટલો સંયમ પાડવા પ્રયત્ન કરીશ, પણ ક્યાંક ને ક્યાંક લીકેજ થઈ જશે અથવા તો હું દૂર જતો રહીશ. નોર્મલ પ્રેમપૂર્વકનો વ્યવહાર થઈ શકશે નહીં. વિતરાગ વ્યવહાર તો હજી દૂર છે. વિતરાગ વ્યવહાર તો હજી દૂર છે. શું છે? તમને કેમ લાગે છે? એટલે તપાસ કરતા રહેજો. શું છે? સાસુ વહુને જે થાય છે એ બિલીફનો છે કે બીજો કંઈ છે? હવે તમે તમારા જમાનાની બિલીફમાંથી આવેલા છો, એને સાચું ને આ માનો છો, બરાબર. આ જુદા જમાનાના છે. એ મોઢે કહેવામાં માને છે, પણ પાછા હેલ્પ કરવી હોય તો દિલના ચોખ્ખા બી હોય તો એ જોતા જાઓ ને. એ નહીં જુઓ તો લાખ પ્રયત્ને બી વાણી સરખી નહીં થાય. અથવા એની જોડે પ્રેમવાળી, મિત્રભાવવાળી, અભેદતાવાળી નીકળે તો ઉત્તમ. એમાં હું જ છું એ નીકળે તો ઉત્તમ. પછી મને એકવાર એક કોન્ફરન્સમાં મુંબઈમાં ભવન્સ કોલેજમાં બહુ બધા ટોપ સ્કોલર્સ, એમ પીએચડી ભણાવનારા, અને કોલેજ જ આખી ભવન્સની કોલેજ જ એવી એમ. અને હું, પરીખ સાહેબ ને સુનિલભાઈ પારેખ સાહેબ, 3 જણ ગોઠવાયેલું અડધા દિવસનું શિબિર. એટલે પછી આપણે બધી વાતો કરી. આપણે પછી એક ભાઈએ ઊભા થઈને ક્વેશ્ચન પૂછ્યો. મેં શરૂઆત કરેલી વિથ ધ ફિલિંગ ઓફ વનનેસ. આમ એટલે મને કે વનનેસની તમે વાત કરો છો તો કદાચ આત્માની દ્રષ્ટિએ વનનેસ આપણે એમ સમજમાં આવે કે ભાઈ મારો આત્મા ને તમારો આત્મા સરખા છે એમ સ્વભાવ, પણ વ્યવહારમાં વનનેસ કેવી રીતે? બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો. જોજો તમે. કારણ કે વ્યવહાર એટલે તમે આપો તો હું લઉં અને મારે લેવું છે તમારે દેવું. એટલે લેણ દેડ, લેવડ દેવડનો હિસાબ છે વ્યવહાર. અને લેવડ દેવડનો હિસાબ હોય એટલે હું તું હોય કે ના હોય. મારા પેશન્ટ મારે કહેવું પડે ને તારે આટલી ફી આપવાની છે તારે, અને મારે લેવાની છે, વોટ એવર ઇટ ઇઝ એમ. અથવા તમે આટલું જરાક મને મદદ કરો. એટલે હું ને તું હોય એમ વ્યવહારમાં. કહેવાનું તાત્પર્ય શું? જરૂર નથી ઝઘડા સ્વરૂપે હોય, પણ કે એમાં વનનેસ ક્યાં?
હવે કોઈ દિવસ વિચાર નહોતો કર્યો જો દાદા ભગવાનની કૃપા શું કામ કરે છે. હું તો ઘણીવાર એ જ અનુભવ કર્યા કરું કે એ જે દર્શન ઉઘાડ થાય છે, વિચાર નહોતો કર્યો, સાંભળ્યું નહોતું, ત્યાં અંદરથી દાદાએ જવાબ આપ્યો. વ્યવહારથી વનનેસ એટલા માટે કે મારા મનવાણી કાયાથી તમને જે સુખ પહોંચવાનું છે તે પહેલાં મને સુખ આપે છે, અને તમને કંઈ ડિસ્ટર્બન્સ થાય એવું નીકળવાનું હશે તો મને ડિસ્ટર્બ કર્યા વગર રહેતું નથી. હજી તો હું તમને કહું કે તમે નથી બરોબર તે પહેલાં મારું મોઢું બગડે. હું બોલું નહીં ઘણી વાર તો, પણ અસર થયા વગર રહેતી માટે વી આર વન. શું છે એ લેવલ પર. અને આમ જુઓ તો ચેતનાના લેવલ પર આપણે અત્યારે આપણી બધાની ચેતના એક કાકાર છે, ભલે સુખરૂપ કે દુઃખરૂપ. હવે આવો જવાબ મને પહેલાં ક્યારેય સૂઝ્યો નહોતો, પણ એના ઉપરથી મને ખબર પડી કે આ માઇન્ડ બોડી સ્પીચ સૂક્ષ્મથી સ્થૂળ સુધીના બધા જ વાઇબ્રેશન કે હેપનિંગ્સ શૈલેષની ફાઇલ વનના બીજાને પછી અસર કરે છે, પહેલાં મને અસર કરે છે. અને એના ઉપરથી હું ઘણું બધું મને શીખવા મળ્યું છે. એટલે આ વાણી તો બહાર પરિણામ છે. શું છે? એના કારણો બધા અંદર, પ્રોસેસ આખી અંદર જે ચાલી રહી છે, આ બધું જ આપણને થોડું ખ્યાલમાં છે, અભિપ્રાય છે, માન્યતા છે, બધું ખ્યાલમાં છે. પણ આ ધીમે 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 આ અને છેલ્લે ડિસ્ચાર્જ અહંકાર. એટલે શું? તો કે પૂદગલમાં હજી પણ જે કંઈ મારાપણું, હુંપણું છે, હું ચેતન છું, પણ આખો વખત ચેતન માટે નથી જીવી શકતો. આ છે કંઈ ને કંઈ પૂદગલનો ભાગ આવી જાય છે. છેલ્લે પેશન્ટ પાસે ઉછળ્યું શું? મારું ડૉક્ટરપણું. શું ઉછળ્યું? ડૉક્ટરવાળો હું. એણે રિએક્શન આપ્યું કે ના હોય તો ભાઈ જ્યાં તને વિશ્વાસ પડે ત્યાં કરી લેજે. બોલવાની કંઈ જરૂર નથી. એક્સ્ટ્રા આઇટમ હતી. શું હતી? પણ પેલા હું ને ધક્કો વાગ્યો. શું વાગ્યો? એટલે આ બધું જ્યારે સમજાય જ્ઞાન પ્રકાશમાં ત્યારે બહુ સરસ થવા લાગે. શું થવા લાગે? હા, થઈ ગયું. એટલે બસ તો પછી આપણે 10 ભલે દેહે દેખાય, પણ મને અંદર પોતાને એવો અનુભવ થાય છે કે થોડીક પ્રાર્થના કરીને આપણે શરૂઆત જ્યાં જ્યાં કરીએ છીએ ને, તો પછી બાકીનું દાદાનો આંતરિક પ્રકાશ, આપણો પ્રજ્ઞ પ્રકાશ આપણને બહુ જ બધે આગળ લઈ જશે. બહુ જ બધે આગળ લઈ જશે. એટલા બધા ખૂણામાં. અને દાદાએ કહ્યું જ છે કે જો શુદ્ધાત્માનો અનંત જ્ઞાન દર્શન પ્રકાશ છે તો પ્રકૃતિ તો કંઈ, પૂદગલ તો આરામથી ચોખ્ખું થઈ જાય એવું છે. પણ એ પ્રયોગ મને દાદાને પ્રાર્થના કરીને ફાવી જવો જોઈએ. શું થઈ જવું જોઈએ? ફાવી જવું. તો આપણે સહેજ પ્રાર્થના વિધિ કરીને કરીએ તો પાછો ટાઈમ થઈ જાય 10 મિનિટ. હા એટલે કહેજો, કારણ હું કશું લઈને બેઠો નથી શૈલેષભાઈ, એમને એમ છે. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સર્વને શુદ્ધ ઉપયોગ પૂર્વક આ નામધારી ફાઇલ 1ની ટેપ રેકર્ડ જે નીકળી રહી છે એના જ્ઞાતા દ્રષ્ટા રહેવા સંબંધી અને એની સર્વ પ્રકારની ભૂલોને જોવા સંબંધી, એ ભૂલોના મૂળ કારણ સ્વરૂપ અંતસ્કરણમાં જે જે કાંઈ પણ ભૂલો રહી છે, હેતુ સંબંધની, કોડવર્ડ સંબંધની, અભિપ્રાયો સંબંધની, માન્યતાઓ સંબંધની, પારિણામિક ખેંચ, પકડ કે આગ્રહો સંબંધી તેને જોવા જાણવાની અને શુદ્ધ વિજ્ઞાન પ્રકાશમાં એ ચોખ્ખી થઈ જાય, એ હેતુ સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિઓ આપો. હું મન વચન કાયાથી
તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું હું ફાઇલ એકની ટેપ રેકર્ડથી હું ફાઇલ એકની ટેપ રેકર્ડથી તદ્દન જુદો તદ્દન જુદો એને જોનારો અને જાણનારો એને જોનારો અને જાણનારો એવો શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા છું જય સચ્ચિદાનંદ
જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર છે ને આમાં હા હા શ્યોર આપણે પછી આપણે બોલવું ને આજે સ્થૂળ સંયોગો જી સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર છે અને પરાધીન છે અને એ પરાધીનતા કરાવનારા છે એ પછી આપણે લઈશું હા આના વિશે અત્યારે હોમવર્ક આપીએ આપણે હા અંદર ઘણા એવું માને છે કે ભાઈ આ વાણી બોલાઈ ગઈ એ તો પર અને પરાધીન છે મારા હાથમાં ક્યાં છે એટલે પણ પેલો સામે વાળો મરી ગયો એ એ એ એ એ કઈ પછી કરીએ ચાલો એટલે પછી એને લઈશું પછી લઈશું અને શરૂમાં હવે અમે આ પદનો બહુ આધાર લીધેલો કંઠે બિરાજો એ દાદા ઉચરાવો સવડી ભાષા સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ચાલો જય સચ્ચિદાનંદ આપણે કેટલા છે ને કેટલા નહીં એ બી બિલીફ જ છે ને એ બિલીફમાં જઈએ તો કંઈ બીજું નહીં કે આપણો સ્વાધ્યાય થાય છે એ જોવાનું બસ અમે તો અમારો સ્વાધ્યાય થયો ને જય સચ્ચિદાનંદ આપણે બધા જેટલા છે જય સચ્ચિદાનંદ ચાલો સરસ સાહેબ ચાલો મજા આવી ગઈ સાહેબ.